સમાચારમાં આગળ વાત કરીશું છોટાઉદેપુર ગીતા ગેસ એજન્સીના માલિકને 1 વર્ષની સજા થઈ છે। 1 વર્ષની સાદી કેદની સજા અને 10 લાખ ચૂકવણીનો હુકમ કરવામાં આવ્યો છે। પાલિકા પૂર્વ પ્રમુખ અને ગીતા એજન્સીના માલિક વચ્ચે વિવાદ ચાલતો હતો। 10 લાખનો ચેક આપ્યા બાદ નાણાં પરત ચૂકવ્યા ન હતા। પાલિકા પૂર્વ પ્રમુખ નરેન જયસ્વાલે જોકે કેસ કર્યો હતો। ગીતા ગેસ એજન્સીના માલિકને 10 લાખ રૂપિયાનો જે ચેક આપેલા હતા એ તરફે એમને પૈસા નહીં આપવા માટે મારી પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી, પરંતુ ન્યાય તંત્રને ગઈકાલે મારે જે જજમેન્ટ આપ્યું છે એ મારા તરફેણમાં આવી ગીતા ગેસ એજન્સીના માલિકને પૈસા ચૂકવવાનો ઓર્ડર કરેલ છે। જે હું ન્યાયતંત્રએ મને જે ન્યાય આપ્યો છે એ સ્વીકારું છું। અગાઉ બી મારી પર એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવેલી, એ બી ગીતા ગેસ એજન્સીના માલિકને 10 લાખ રૂપિયાનો જે ચેક આપેલા હતા એ તરફે એમને પૈસા નહીં આપવા માટે મારી પર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી, પરંતુ ન્યાય તંત્રને ગઈકાલે મારે જે જજમેન્ટ આપ્યું છે એ મારા તરફેણમાં આવી ગીતા ગેસ એજન્સીના માલિકને પૈસા ચૂકવવાનો ઓર્ડર કરેલ છે। જે હું ન્યાયતંત્રએ મને જે ન્યાય આપ્યો છે એ સ્વીકારું છું। અગાઉ બી મારી પર એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવેલી, એ બી